જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ ઘઉંના લોટમાંથી એકદમ ક્રિસ્પી બિસ્કિટ જેવી આ ફરસી પૂરી। તો આને બનાવવું ખૂબ જ સહેલું છે અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી કડક પૂરી બનીને રેડી થાય છે અને જરાય પણ તમે જોઈ શકો છો કે તેલ નથી રહેતું આમાં। તો ચાલો રેસીપી શરૂ કરીએ। આ પૂરીને બનાવવા માટે સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લઈશું। તો એના માટે આપણે અહીંયા અડધી નાની ચમચી જેટલું મરી અને 1 ચમચી જેટલું જીરું લઈશું, જેને આપણે આવી રીતે વાટી લેવાનું છે। તો આપણે એને જાડું જ વાટવાનું છે, એટલે મિક્સીમાં નથી પીસવાનું, આપણે આવી રીતે વાટી લેવાનું છે। તો આ રેડી થઈ જાય એટલે આપણે અહીંયા લોટ બાંધી લઈશું। તો અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। આપણે જે રોટલી માટે ઝીણો લોટ વાપરીએ એ લોટ જ આપણે અહીંયા લેવાનું છે। સાથે આપણે એમાં એડ કરીશું 4 ચમચી જેટલો રવો, એટલે ઝીણો જે રવો આવે સૂજી આપણે કહીએ એ આપણે 4 ચમચી જેટલું એડ કરવાનું છે અને એટલો જ આપણે એમાં ચણાનો લોટ એડ કરીશું। એનાથી પૂરી એકદમ ક્રિસ્પી અને બહુ સરસ બનીને રેડી થાય છે અને ટેસ્ટ પણ બહુ સારો આવે છે। હવે જે આપણે આ મસાલો બનાવ્યો તો એ મસાલો આપણે એડ કરીશું। તો 1 થી 1.5 ચમચી જેટલો આ મસાલો બન્યો છે એ આપણે એમાં એડ કરી લેવાનું છે। અડધી નાની ચમચી જેટલો આપણે એમાં અજમો એડ કરીશું। સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી લઈશું અને હવે આપણે એમાં મોણ માટે 4 ચમચી જેટલું મેં અહીંયા નાની ચમચી લીધી છે, એટલે 4 ચમચી જેટલું મેં અહીંયા ઘી એડ કર્યું છે અને આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। જો તમે ધારો તો ખાલી ઘી કે ખાલી તેલ પણ યુઝ કરી શકો છો, પણ ઘીથી છે ને પૂરી એકદમ ક્રિસ્પી અને સરસ થાય છે, એટલે આપણે અત્યારે બંને એડ કરીએ છીએ। હવે બધા મસાલા મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી એડ કરીને એકદમ કડક આપણે લોટ બાંધી લઈશું। આ પૂરી તમે 2 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અને 2 કપ લોટમાંથી તમે ઘણી બધી પૂરી બનાવી શકો છો અને બહુ ઓછી મહેનતમાં આપણે આ પૂરી બનાવીને રેડી કરશું। તો ચાલો લોટ બંધાય છે, તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ મુઠ્ઠી બંધાય એવો લોટ આપણે રેડી કરવાનો છે। જો મોણ ઓછો લાગે તો તમે થોડુંક વધારે પાછો એડ કરી શકો છો। એકદમ ક્રિસ્પી પૂરી બનાવવા માટે આપણે મોણ પરફેક્ટ માપમાં નાખવું પડે, જેનાથી આપણી પૂરી સરસ બને। તો થોડું પાણી એડ કરીને આપણે પહેલાં લોટ બાંધી લઈશું। તો અહીંયા લોટ બંધાઈ ગયું છે, તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ કડક આપણે લોટ બાંધવાનું છે, જેમ આપણે ભાખરીનો લોટ બાંધીએ બિલકુલ એવી રીતે આપણે લોટ બાંધવાનું છે। હવે આપણે આ લોટને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ આપવું, જેનાથી જે રવો આપણે એડ કર્યો એ સરસ ફૂલી જાય। હવે 10 થી 15 મિનિટ થઈ ગયા છે। હવે આપણે આમાં થોડુંક તેલ એડ કરીને સરસ આપણે મસળી લેવાનું છે। લોટને મસળવું ખૂબ જ જરૂરી છે, એકદમ વ્યવસ્થિત આપણે એને મસળી લેશું। હવે આપણે આ લોટમાંથી એક મોટો લુવો લઈ લેશું અને અહીંયા આપણે નાની નાની પૂરી બનાવીએ છીએ, એટલે મોટો લુવો આપણે વણી લેશું ને પછી આપણે એમાંથી નાની નાની પૂરી કરશું, એટલે બહુ ફટાફટ પણ આપણું કામ થઈ જાય અને એકસાથે આપણે ઢગલાબંધ પૂરી બનીને રેડી થઈ જાય। પણ જો તમારે નાની નાની પૂરી બનાવવાની હોય તો તમે ડાયરેક્ટ પણ વણી શકો છો। હવે થોડુંક આપણે કોરો લોટ લઈ લેશું, એને આપણે આવી રીતે ભભરાવી લેશું અને પાછું આપણે એને વણી લેવાની છે। તો મારી પાસે જો પાટલો છે એવડી મોટી હું રોટલી વણીને રેડી કરીશ। બહુ જાડી કે બહુ પતલી આપણે નથી કરવાની, મીડિયમ સાઇઝની જ કરવાની છે। તમારે એકસાથે બહુ બધી પૂરી કરવી હોય તો તમે પ્લેટફોર્મ ઉપર સાથે બહુ મોટી એવી રોટલી વણીને અને એમાંથી નાની નાની કરી શકો, એટલે એકસાથે તમે બહુ બધી પૂરી બનાવી શકો। તો અહીં તમે જોઈ શકો છો મેં એકદમ આવી રીતે પાટલો છે એવડી પૂરી બનીને રોટલી બનાવીને રેડી કરી છે। હવે અહીંયા મેં ઢાંકણું લીધું છે, તમારી પાસે ઢાંકણું કે પછી વાટકી હોય નાનકડી, કોઈ બી તમારે નાનો શેપ આપવો હોય એવી રીતે તમે લઈને આપણે આવી રીતે એને કટ કરી લેશું, એટલે એકસાથે આપણી ઢગલાબંધ પૂરી બનીને રેડી થઈ જશે। હવે આપણે ચક્કુની મદદથી એના નાના નાના કટ આપી દઈશું। તો બિલકુલ આવી રીતે આપણે પૂરીને કટ આપી દેવાનું છે, જેનાથી આ પૂરી તળતી વખતે ફૂલે નહીં। અને તમે જોઈ શકો છો કેટલી થિકનેસ આપણે પૂરીની રાખી છે। તો આવી રીતે પહેલાં આપણે બધી પૂરી બનાવીને રેડી કરી લઈશું અને હવે આપણે એને તળી લઈશું। તો મેં પહેલાંથી જ તેલને ગરમ કરવા મૂકી દીધી હતી। હવે એક એક કરીને આપણે તેલમાં પૂરી એડ કરવાની છે। તો તમારા વાસણમાં જેટલી પૂરી સમાતી હોય એટલી આપણે એમાં એડ કરશું। તો અહીંયા મેં 10 થી 12 જેટલી પૂરી એડ કરું છું, એકસાથે આપણે આટલી બધી પૂરી તળાઈ જશે। તો લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને સરસ રીતે ફ્રાય કરી લેવાની છે। એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરશું। આ પૂરીને તમે એઝ અ ચાટ પૂરી બનાવવાના હોય તો એમાં પણ તમે યુઝ કરી શકો છો અને આ પૂરી તમે 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો, બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો। અને ટ્રાવેલિંગ માટે જો તમારે લાંબા સમય સુધી ક્યાંક બહાર જવું હોય તો આ બેસ્ટ છે। તમે થેપલા કે આપણે બધું લઈ જતા હોય તો એવી રીતે આ પૂરી પણ તમે સાથે લઈ જઈ શકો છો અને બહુ ટેસ્ટી અને બહુ સરસ એવી પૂરી બનીને રેડી થઈ છે। તો તમે અહીંયા જોઈ શકો છો એકદમ ગોલ્ડન કલરની આપણી પૂરી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે એને તેલમાંથી કાઢી લેશું। તો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને હા, ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી આવી દરેક નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી રહે।